કે ગણ છે, ટોળું છે, જેમ કુટુંબમાં બાળક કે હેડ ઓફ ધ ફેમિલી 1, 2, 3 પેઢી સુધી કે જ્યાં સુધી જોવા મળે ત્યાં સુધી બધાનું રક્ષણ પોષણ કરે છે, બધાની દીર્ઘ દૃષ્ટિથી વિચારણા કરે છે, તેવી રીતે આ ગણ યોગ છે તો કે બાળક છે કે દુર્બળ છે કે તપસ્વી છે કે રોગી છે કે નવદીક્ષિત છે વગેરેનું નિર્વાહ કેવી રીતે થઈ શકે છે એવા ક્ષેત્રોનો ધ્યાન રાખે છે, ઉપયોગ રાખે છે કે કયા ક્ષેત્રમાં વિચારવું જોઈએ, કયા ક્ષેત્રમાં સહેલું પડશે, અનુકૂળતા કેટલી, પ્રતિકૂળતા કેટલી. આ નવદીક્ષિતને તરત જ શું કરવું, પહેલે જ દિવસે આજ્ઞા આપનારા તો નેમિનાથ ભગવાન જેવા કોઈ કે ગજસુ કુમારની કે જ્યાં આજે ને આજે રાત્રે સ્મશાનમાં કાળસર પડીમાં ધારણ કરવું, બહુ ઓછાને એવું હોય. બાકી તો કેમ હલાવા મલાવા ફૂલાવા, કેમ એને જ્ઞાન આપવું એ બધો વિચાર કરતા હોય છે. એમની જવાબદારીનું પોટલું ઘણું મોટું વધી જાય છે એટલે એ બધો વિચાર કરે છે. બીજું છે સંસક્ત, કે હવે આટલો સમુદાય છે તો 16 જણા છે, 108 જણા છે તો સુવા માટે એટલી પાટ જોશે, એટલા પાટલા જોશે, એટલા પાત્રા જોશે, એટલા વસ્ત્ર જોશે વગેરે. પછી જુદા વિચારતા હોય તો એ પ્રમાણે કે 6 જણા છે, 8 જણા છે તો એ પ્રમાણે જોશે, એ બધો પણ વિચાર કરશે. સંસક્ત કેટલું થઈ શકે તેવું છે એ બધો વિચાર કરે છે. અને નહીંતર ગ્રુપ છૂટા પાડી દે છે કે બધા 2, 4, 4, 6, 6, 8, 8, 10, 10 વિચરો, એક સાથે 100, 200 જણા વિચરાય નહીં, આવું પણ કરે છે. આ બધી જવાબદારી છે એટલે બધું વેચી દે છે અને બધો વિચારણા કરે છે. પછી ક્રિયાવિધિ, કે બધી ક્રિયાને ઉપયોગી જે સાધન, આપણને સાપડા કેટલા જોઈશે, આપણને માળા કેટલી જોશે, આપણે પુસ્તક કેટલા જોશે, શાસ્ત્ર આપણી સાથે કેટલા ફેરવી શકશું, અને કેટલાક શાસ્ત્રો એ ઉપાશ્રયમાં હશે કે કેમ, કેટલાક આપણે સાથે લઈ જઈએ, કેટલાક મોકલી દઈએ, આ બધો વિચાર એમને કરવો પડે છે. એટલે એ ક્રિયાવિધિ છે. અને છેલ્લું છે સૌથી અગત્યનું કદાચ કે શિષ્યો પસંદ, કે શિષ્ય એવા કરે ટકોરા મારી ન કરે, જેવા તેવાનું કામ નથી. કૃપાળુ દેવીએ જેવા તેવાનું કામ નથી, ટકોરા મારીને વીણીને, આમ તો શિષ્ય જ કરવા નથી કે અમે ગુરુ થવાને યોગ્ય નથી, તમને કોઈ પ્રશસ્ત ગુરુ જોઈએ. કૃપાળુ દેવે જુઠ્ઠાભાઈને કીધું તમને શુદ્ધ ગુરુની જરૂર છે, જાણે પોતે નથી, સ્વીકારતા નથી, ઇન્ડિરેક્ટલી કહી દીધું છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં આવી ગયું કે તમને શુદ્ધ ગુરુની જરૂર છે એટલે બીજો કોઈ નથી, પણ આ જે છે તે પરમ કૃપાળુદેવ પોતે, એમ પણ આવી ગયું. અને તમે પ્રશસ્ત ગુરુ રાખો, ગુરુ પર પ્રશસ્ત ભાવ રાખો. પ્રશસ્તના 2 અર્થ, હંમેશા શુભ છે એવું નથી, શુભ પણ છે અને શુદ્ધ પણ છે. પ્રશસ્ત રાગ કહીએ એટલે શુભ રાગ એમ જ નથી, શુદ્ધ. હવે રાગ ને શુદ્ધ કેવો એ આપણે વિચારશું અને કોઈ વાર વિચારવું પડશે, પણ અહીંયા તો પ્રશસ્ત એટલે પ્રશંસા કરવા યોગ્ય, કે જે પ્રશસ્ત રાગ છેલ્લે વખાણવા જેવો રાગ છે, એટલે કે વિતરાગતામાં લઈ જાય છે, પરિણામ આવી દે છે, એ પ્રશસ્ત રાગ. તો કૃપાળુદેવ જેવા એવું કહી દીધું કે તમને આવા ગુરુની જરૂર છે. એટલે શિષ્ય કરે છે તો ટકોરામાં, એમનેમ કરતા નથી. એટલે વ્યાખ્યાનદાતા વ્યાખ્યાન આપી શકે એવા કરે છે, વાદી પ્રતિવાદી તર્કથી બીજાને સમાધાન કરાવી શકે એવા કરે છે, બીજે વિજય મેળવે એવા કરે છે, પોતાના કશાય ઉપર વિજય મેળવે એવા કરે છે. બધું જ હોય તો કે કઈ વિદ્યા અધ્યયન બીજા માટે છે, કઈ બતાવવા માટે છે, એ તો ખોટું છે. શાસ્ત્ર અભ્યાસને બીજાને કેવા સમજાવવા માટે નથી, ખંડન મંડન માટે નથી. શાસ્ત્ર શાસ્ત્રા પુરુષના વચન છે. શાસ્ત્ર એટલે મારું કેવી રીતે રક્ષણ કરે, શાસ્ત્ર મને કેવી રીતે પોષણ આપે, મને કેવી રીતે શિક્ષણ આપે, એ જોવાનું છે. રક્ષણ અને શિક્ષણ આપે તે શાસ્ત્ર. ધર્મનું, આત્માનું, પોતાનું કયા ગુણો વડે રક્ષણ થાય ને કયા ગુણો વડે હું શિક્ષણ પામું, એના માટે શાસ્ત્ર છે. અને શાસ્ત્ર એટલે આવા શાસ્ત્રા પુરુષના વચન છે, બીજું કાંઈ નથી. તો કે એવા શાસ્ત્રનો પણ વાદ વિવાદ માટે નથી, પણ પોતાના માટે છે, પોતાના સમાધાન માટે છે, પોતે પોતાને પામે એના માટે છે, પોતે પોતાના કશાય ઉપર વિજય મેળવે એટલા માટે છે. પછી વૈયાવચ વગેરે કરે, અને એ પણ વૈયાવચ પોતે કરે એટલે આચાર્ય એવા શિષ્યો કરે છે કે વૈયાવચ પણ શીખડાવે છે, વિનય વૈયાવચનો ગુણ પ્રગટાવે છે. કેમ કે વિનય વિના તો કાંઈ નથી. વિનય ગુણ પહેલો ગુણ છે અને છેક સુધી લઈ જાય એવો, છેક સુધી રાખવો પડે એવો ગુણ છે. એવો માર્ગ વિનય તણો ભાગ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભા. એટલે 8 સંપદા એ દરેકના 4 ભેદ, એટલે આપણે 8 ચોક 32 ની વાત કરી અને આચાર્યના 36 ગુણ છે, એમાં 4 વસ્તુ મૂકી દઈએ તો કે કયો ગુણ છે. વિનયની વાત કરી તે આચારનો વિનય કરે, શ્રુતનો વિનય કરે, અને વિક્ષેપ વિનય પણ કીધો છે. વિક્ષેપ વિનય એટલે વિક્ષેપ કરે એમ નહીં, દખલ કરે એમ નહીં, આપણે વિક્ષેપનો અર્થ એમ કર્યો છે, પણ વિશેષપણે સ્થાપિત કરે. ક્ષિપ એટલે મૂકવું, ફેંકવું, નાખવું. કંઈક નાખો એટલે આપણને એમ થાય કે ફેંકવું, ફેંકવુંમાં ફેર છે
નાખવામાં ફેર છે અને મૂકવામાં ફેર છે. અમુક વસ્તુને શબ્દ પ્રયોગ મૂકો કહેવાય, અમુકમાં ફેંકો કહેવાય, અમુકમાં નાખો કહેવાય, અમુકમાં રાખો કહેવાય. એ બધું ક્ષિપના અર્થ છે, એટલે કે એ વિક્ષેપમાં ક્ષેપનો અર્થ થયો. વિશેષપણે, વિરુદ્ધપણે, પણ વિશેષપણે, ખાસ સ્પેશિયલી એ જે કરવાનું છે એ કરવું તે વિક્ષેપ કહેવાય. એટલે 32 + 4 આમ આપણને 36 ગુણ કે 36 વસ્તુ કહે. મુખ્ય તો 8 સંપદા અને 4 ભેદે લીધું એટલે 32 અને 4 વિનયની વાત કરી એમ 36 કહ્યું. બાકી આચાર્ય ભગવંતના 36 ગુણ બીજી રીતે પણ થાય, આપણે સંપદાની રીતે લીધા છે. હવે આપણે જવું નથી, આગળ જવું છે કે શિષ્યના જે કંઈ ખામી છે, દોષ છે, એ આવા આચાર્ય ભગવંતના ધ્યાનમાં આવે જ આવે અને કહે જ કહે અને કઢાવે જ કઢાવે. કાં તો સાચો શિષ્ય નથી, કાં તો સાચો આચાર્ય નથી. એ બે સિવાય ત્રીજું નથી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે એટલે કાં તો જીવ સાચો મુમુક્ષુ થયો નથી, કાં તો સામે સાચા મહાત્મા નથી. બેમાંથી એક હોય અને બંનેનો સુયોગ નથી થયો એટલે આપણે હજી ઊભા બેઠા છીએ. પરિભ્રમણ ઊભું રહ્યું છે, એ બંનેનો મેળ પડ્યો નથી. કાં સત્પુરુષનું ઓળખાણ નથી થયું, કાં જીવ અધિકારી થયો નથી એટલે પાત્ર થયો. આના અનુસંધાનમાં પૃષ્ઠ નંબર 704 વચનામૃતજીમાં પાન નંબર 704 ચાલે છે. એમાં લગભગ સેન્ટરમાં છે, વચ્ચે જ છે. પંચમ કાળના ગુરુઓ કેવા છે તે પ્રત્યે એક સંન્યાસીનું દૃષ્ટાંત. એક સંન્યાસી હશે, તે પોતાના શિષ્યને ત્યાં ગયો. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્ય નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે ટાઢ ઘણી છે અને નાહવું પડશે. આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે મેં તો જ્ઞાન ગંગા જલ મેં સ્નાન કર રહા હું. જ્ઞાનરૂપી ગંગાના પાણીમાં હું નાહી રહ્યો છું, નાહવાની જરૂર નથી. શિષ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયો અને તેને શિખામણ મળે તેમ રસ્તો લીધો. શિષ્ય જમવા પધારો એવા માર સહિત બોલાવીને જમાડ્યા. પ્રસાદ પછી ગુરુ મહારાજ એ કોરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી, તરસ લાગી એટલે શિષ્ય પાસે જળ માંગ્યું. એટલે તરત શિષ્ય કહ્યું, મહારાજ જળ જ્ઞાન ગંગામાંથી પી લો. જ્ઞાન ગંગામાં નાવ છો કે નાહી લીધું તો જળ જ્ઞાન ગંગામાંથી પી લો. જ્યારે શિષ્યએ આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું. આ સરળ, આ ભદ્ર આચાર્ય છે એટલે એને કહી દીધું. આચાર્ય તો થયા છે, શિષ્ય તો થયા છે, પણ શિષ્ય સદબોધ આપ્યો, ભાન કરાવ્યું, ટોંઠ માર્યો કહેવાય. ગુરુનો ગુરુ થવા ગયો શિષ્ય. આમ તો બરાબર કે આચાર્યનો વાંક હતો, નહીતર ગુરુનો ગુરુ એ તો એક જાતની ગાઢ છે. આપણે 1.5 ડાયા, 1.25 ડાયા કે એના જેવું છે કે ગુરુ હોય એને જાગૃતિ આપે, બોધ આપે. આવી રીતે તો ખરેખર તો એવો અર્થ થાય એમાંથી. તો પણ સખત રસ્તો લીધો, એમાં કહી દીધું કે ગુરુએ કબૂલ કર્યું કે મારી પાસે જ્ઞાન નથી, મારી પાસે આત્મજ્ઞાન નથી. હું જ્ઞાનરૂપી ગંગાના જળમાં શું સ્નાન કરું ને શું પીવું. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું. દેહાધ્યાસ વર્તે છે, દેહની શાતા માટે મેં આવો જવાબ આપી દીધો હતો. પછી છેલ્લું વચન છે એમાં કે મિથ્યા દૃષ્ટિના પૂર્વના જપ તપ હજી સુધી એક આત્મહિતાર્થે થયા નથી. આવું બધું કેમ થાય છે તો કે પૂર્વકાળનું મિથ્યાત્વ છે અને એ બધું તપ જપ થવા દેતા નથી. તપ જપ થાય છે તો પણ જપ તપ ઓર વ્રતાદિ સબ તહા લગી ભ્રમરૂપ જહા લગી નહીં સંત કી પાઈ કૃપા અનો. પુરુષાર્થ ગમે તેટલું ઉપાડે, ઉપાદાન કારણ ગમે તેટલું બળવાન થાય તો પણ ઉપાદાનની બલવત્તરતા ગમે તે હોય, પણ જો સંતની કૃપા, સત્પુરુષની કૃપા દૃષ્ટિ નથી કે દીનબંધુની મેર નથી તો એને સત પ્રાપ્ત થતું નથી. થાય છે તો આત્મામાં જ ઉપાદાન બળ્યો થાય છે. ઉપાદાન એટલે કે પામનારો, જેને પામવું છે એ ઉપાદાન કારણ કહીએ અને સામે સદગુરુ કયો એને નિમિત્ત કારણ કહીએ. તો ઉપાદાન કારણ તો બળવાન થતું જાય છે, પણ સામે જો સંતની કે જેની પાસેથી ધર્મ માગવો કે જેની પાસેથી પ્રાપ્ત કરવું એની ચોકસી નથી કરી અથવા ચોકસાઈ થઈ ગઈ છે પણ એના પ્રત્યે સત્શ્રદ્ધા નથી, આપણને માનો કે કૃપાળુદેવ પરમ પુરુષ એમ થઈ ગયું છે, પ્રતીતિ આવી ગઈ છે, પણ હજુ એના પ્રત્યે એવું સમર્પણ ભાવ નથી, એવો પરમ પ્રેમ નથી તો પ્રાપ્તિ થતી નથી અથવા એમની કૃપા નથી. એમ આપણે કહેવું પડે કે હજી કૃપા દૃષ્ટિ થઈ નથી. તો સત્પુરુષ તો કૃપા દૃષ્ટિ રાખે જ છે. કૃપાળુની કૃપા કોના પર ક્યારે નથી, એની કરુણા તો વહી જ રહી છે. છતાં કહ્યું જાય છે કે જ્યાં સુધી કૃપા નથી થતી ત્યાં સુધી મેળ પડતો નથી. એટલે કે નિમિત્ત કારણને ઉવેખી નાખ્યું નથી, ઉપેક્ષિત કર્યું નથી. સદગુરુ જેવું કે સત્પુરુષ જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે એને એની ઉપેક્ષા નથી, એ જોઈએ છે. ઉપાદાન એટલું કાંઈ કરી શકતું નથી, નિમિત્ત વિના કંઈ થતું નથી.
એકલું નિમિત્ત પણ કાંઈ કરી શકતું નથી, પણ ઉપાદાનને નિમિત્ત જોઈએ છે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાંથી. ત્યાં ઉપાદાનની ગમે તેટલી મુખ્યતા હોવા છતાં નિમિત્તની ગૌણતા નથી ચાલતી. નિમિત્તને પણ એટલું જ મૂકવું પડે છે. અને કૃપાળુદેવે મોટો સિદ્ધાંત કંઈ કેટલાય શાસ્ત્રકર્તાઓનું, શાસ્ત્રવેત્તાઓનું, આચાર્યોનું, મુમુક્ષુઓનું સમાધાન કરી દીધું છે. આ એક ગાથામાં સિફતથી કરી દીધું છે. નિમિત્ત ઉપાદાનનો ઝઘડો તો જોરદાર છે. એકની મુખ્યતા અને એકની ગૌણતા, અને બંને જોઈએ છે. એક હાથે તાળી ન પડે. જો વ્યવહારમાં આપણે સ્વીકારીએ છીએ, સમજીએ છીએ, તો આમાં ન સ્વીકારીએ. સમજવું જ જોઈએ, સ્વીકારી જ લેવું જોઈએ. ત્યાં દલીલ ન હોય, ત્યાં તર્ક નથી, ત્યાં ખંડન મંડન નથી. સ્વાભાવિક સ્વીકાર છે કે વસ્તુ તો એમ જ છે કે બંને જોઈએ છે, ઉપાદાન અને નિમિત્ત. શિષ્યના દોષ જાણીને કઢાવી શકે અને એને યથા સમયે જ્યારે જ્યારે તક મળે અને જ્યારે જ્યારે કાળ પાક્યો હોય, સમય આવે ત્યારે એને બોધ પણ આપી શકે. એ આચાર્યની ફરજ જ થઈ જાય છે. અને આચાર્યને વણાઈ ગયું છે એ શિષ્યને સુધારે છે. જ્યાં ખોટું કરે તે માતા પિતા બાળકોને અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ બાળકોને કહે છે કે આ ઠીક નહીં, આ તોફાન ન કરાય, આવું ન કરાય, વગેરે વગેરે, કે આ ભણવાનું છે, શીખવાનું છે, સમજવાનું છે, કરાય ન કરાયનો વિવેક વારંવાર દિવસમાં શીખવાડવામાં આવતો હોય છે. એવું જ આચાર્ય એથી વિશેષ આ જવાબદારી વિશેષ છે. એક બહુની નથી. એક 5-10 વર્ષનું બાળક મોટું કરવાનું છે એટલું નથી. આ તો બહુની જવાબદારી છે. એટલે એમના શિરે તો જવાબદારીનું પોટલું ઘણું ઊંચું છે, ઘણું મોટું છે. અને એ તો જે લે છે તે દે છે, બાકી કોઈ લેતોય નથી અને લેવા જેવું પણ નથી. ગુરુ થવું એટલે શું, આચાર્ય થવું એટલે શું? કૃપાળુદેવ જેવા કહીએ કે જેને જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ વેદી નથી, તે સત્પુરુષ થવાને યોગ્ય નથી, કે જગતના ગુરુ થવાને યોગ્ય નથી. ટૂંકમાં દોષ જાણી શકે છે અને દોષ કઢાવી શકે છે. એવો બોધ આપે છે. એટલું જ નહીં, બોધનો ધોધ વહાવે છે જ્યાં સુધી એનામાંથી એ દોષ જતો નથી ત્યાં સુધી. આગળ જવાની રજા લો. 12મો બોલ છે કે સમ્યક દૃષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા. હવે આચાર્યમાંથી સીધું સમ્યક દૃષ્ટિ ગૃહસ્થ પર આવે. એવા હોવા જોઈએ. પરમ કૃપાળુદેવની પોતાની વાત છે કે સમ્યક દૃષ્ટિ કોઈ પણ એવા હોવા જોઈએ. પોતે તો ખરા, પોતે તો પરમાત્મા જ્ઞાની. આ તો જ્યારની લખાયું છે એટલે આપણે સમજવા માટે વિચાર કરીએ કે એની પ્રતિથી દુશ્મનને પણ આવે. જો કે સમ્યક દૃષ્ટિને કોઈ દુશ્મન હોઈ શકે નહીં, હોતું નથી. એને શું કામ દુશ્મન હોય? દુશ્મન હોય તો એને સમ્યક દૃષ્ટિ વાળો કોણ કે? ચશ્મા પહેર્યા પછી, સાચા ચશ્મા પહેર્યા પછી, બરાબર નંબર પ્રિસ્ક્રિપ્શન જે કાંઈ હોય તે કઢાવ્યા પછી, પરીક્ષણ કરાવ્યા પછી, દેખાડ્યા, તપાસાવ્યા પછી, સારામાં સારા ચશ્મા કે લેન્સ પહેર્યા પછી અને યથાયોગ્ય નંબર પછી જીવ જોઈ ન શકે એ બને જોઈ શકતો હોવો જોઈએ. બરાબર સરસ રીતે જોઈ શકતો હોવો જોઈએ. અને નથી જોઈ શકાતું ત્યારે એમ કહીએ કે આ કંઈક વાંધો છે, કંઈક બીજી તકલીફ છે, બીજો રોગ છે, બીજું કંઈક થયું છે, એમ આપણે કહેવું પડશે. તો સમ્યક દૃષ્ટિ, સમ્યક દર્શન જેનું થઈ ગયું છે એની તો દુશ્મન કોઈ હોય જ નહીં. દુશ્મન એટલે શું? તો કે જેનાથી મન દૂષિત થાય એવું કાંઈ પણ તે દુશ્મન. દુશ્મન એટલે આપણે જેને મોટા સ્થૂળ અર્થમાં કહીએ છીએ એવા દુશ્મન નહીં. અને પારમાર્થિક રીતે કામ, ક્રોધ, માન, મોહ, લોભ, મોહ, મત્સર, ષડરીપુ કહીએ તે કહેવાય. ક્રોધ, માન, માયા, લોભ, ચાર કશાય કહેવાય. પણ અહીંયા શું કેવું હશે? તો કે એને કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોઈ પણ રીતે મન દૂષિત કરે એવું કંઈ હોતું જ નથી, હોવું જોઈએ નહીં. છતાં સામો જીવ એટલે કે દુશ્મન જે થયો છે તે એને સ્વીકાર કરતો નથી, કે એને એમ લાગે છે કે આ બધું ખોટું છે, કે બરાબર નથી, કે આ દોષિત છે સામા જીવ ઉપર. તો કે એ જીવની દશા નથી તો એમ વિચારે તો કે એને પણ ઘડી ભર કે ત્યારે તો એમ લાગવું જોઈએ કે વાત તો સાચી છે, આચાર્ય ખોટા નથી, મને એના પ્રત્યે દુશ્મનાવટ કોઈ પૂર્વના ભવથી છે, અથવા તો મને પ્રતીતિ નથી એના જ્ઞાનની કે એના શ્રદ્ધાની કે કાંઈ પણ એ આચાર્ય છે, અથવા એ કહે છે એ સાચું છે, આજે ગળે ઉતરતું નથી, સમજાતું નથી, એમ એને પ્રતીતિ આવે. એનું વર્તન બરોબર જ છે. મા બાપ છોકરાને મારે કે ખીજાય તો પણ આપણે કહીએ એને અયોગ્ય કર્યું કે યોગ્ય. ઇટ ઓલ ડિપેન્ડ્સ કે એ વખતની સિચ્યુએશન શું હતી, ગુનો શું હતો, પહેલી જ વાર માર્યું કે કેટલામી વાર, માતા પિતાને ઠીક લાગ્યું તો માર્યું હશે, એના ભલા માટે કહ્યું છે, ત્યારે આપણે એમ કહીએ કે ના ના જુઓ તો ખરા કેવા કર્મ બાંધ્યા ને કેવું કરે છે ને વગેરે. એ આપણે પડવા જેવું હોતું નથી. અને કોણ પડી શકે? તો કે આચાર્ય પડી શકે. એને ખબર છે કે ખરેખર મા બાપનો દોષ છે, મારનારનો છે કે બાળકની એવી ભૂલ છે. બંને જોઈએ છે.
ન મારે એ પણ ઈચ્છનીય છે અને મારીને ઠેકાણે લાવે એ પણ જરૂરી છે, તો એ કરે છે. તો એવી જ રીતે સમ્યક દૃષ્ટિનું કોઈ પણ વાણી, વ્યવહાર, વર્તન, આચરણ એવું ન હોવું જોઈએ કે જેથી કરીને દુશ્મનોને પ્રતીતિ ન આવે. દુશ્મન એને નથી, પણ જેને દુશ્મનાવટ છે એને પણ એમ થાય કે વાત તો સાચી છે, પુરુષ તો સાચો છે, મને ઓળખાણ પડતું નથી, મને ખબર પડતી નથી, પણ બધા જ્ઞાની કહે છે, અથવા તો કૃપાળુદેવને બધા શતાવધાની કહે છે, જ્ઞાની કહે છે, પરમાત્મા કહે છે, તો વાત તો સાચી લાગે છે. કંઈક મોટા પુરુષ તો લાગે છે, આપણને લાગતા હોય કે નહીં, આપણને સીધા સાદા લાગે છે, પણ વાત ખરેખર શું છે ચાલતું હોય એવું લાગતું નથી. માઇક મને સ્વિચમાં કંઈક ગડબડ છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. તાત્પર્ય શું થયું, કહેવાનું તાત્પર્ય શું છે, સારાંશ શું છે, એ સમ્યક દૃષ્ટિ જે છે એમાં ગૃહસ્થ અહીંયા મૂકેલું છે તે નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. હવે નિષ્કલંક કહી એટલે શું, નિષ્કલંક એટલે શું, કલંક એટલે શું, તો કે અહીંયા ડાઘ, એપ, દોષ, કલંક કયો હોઈ શકે, તો કે એનામાં મિથ્યાત્વ તો છે નહીં, તો કેવું હોય નિષ્કલંક એટલે કે એક સેજ પણ કોઈને ક્લેશ થાય એવું એનું વાણી વર્તન ન હોય શકે નહીં. દુશ્મનને પણ પ્રતીતિ આવે કે આનંદ થાય કે અહો મેં દુશ્મનાવટ કરી, દુશ્મની માની, શત્રુવટ કરી, પણ વાત સાચી છે, વ્યક્તિ સાચી છે. આ આચાર્ય ભગવાન કે જેની વાત અહીંયા ગૃહસ્થની વાત મૂકી છે સાચા છે, વાત તો ખરી છે, માણસ સાચો છે, એનો ભાવ સાચો છે, એ બધું આપણને પ્રતીતિ આવે છે. એટલો અપેક્ષા કોની પાસેથી રાખી છે કે સમ્યક દૃષ્ટિ જો છે તો એનું આચરણ, એનું પાલન, એનું નિષ્કલંક હોવું જોઈએ. ક્યાંય બને ત્યાં સુધી દોષ ન આવવા જોઈએ. એ કંઈ વિતરાગ નથી, સમ્યક દૃષ્ટિ જ કર્યો છે એટલે એને પણ કેટલાક દોષ થાય છે, એને પણ કેટલાક કસાઈ ભાવ છે, હજી અસ્તિત્વમાં છે. એટલે પૂર્ણ કલંક રહિત અડોલ આસન સ્વરૂપ નથી કીધું, પૂર્ણ વિતરાગ સ્વરૂપ કીધું નથી, પણ નિષ્કલંક. એટલે સમ્યક દર્શન તો થયું ને, મુખ્ય દોષ તો એના ગયા છે ને, અનંતાનુબંધી તો ગયા છે ને, તો એની આચરણા નિષ્કલંક હોવી જોઈએ, એ ધર્મ પાળનારા હોવા જોઈએ. એના અનુસંધાનમાં જો મળી જાય તો જોઈએ. પૃષ્ઠ નંબર 785 ઉપર 785 વ્યાખ્યાન સારમાં જ આગળ છે. એમાં 15મો બોલ, સમ્યક દૃષ્ટિ પુરુષો કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોક વ્યવહાર નિર્દોષપણે, લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ, તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દૃઢ માન્યતાની સાથે ઉપલબ્ધ પ્રવૃત્તિ કરે છે. સમ્યક દૃષ્ટિ આત્મા કર્યા વિના ચાલે એવું નથી એવો ઉદય છે. કૃપાળુદેવ તો આપણને સમજાય છે દૃષ્ટાંત. એટલે લોક વ્યવહાર નિર્દોષપણે, દોષ ન લગાડે, નિષ્કલંક ધર્મ પાળનારા, કલંક લાગવા દેતા નથી, દોષ લાગવા દેતા નથી, એવી રીતે લજ્જાયમાનપણે કરે છે. થોડાક શોક સાથે, થોડીક લજ્જા, થોડીક શરમ, થોડીક હયા, થોડીક મર્યાદા, થોડાક સંકોચ સાથે એ પ્રમાણે વર્તન કરે છે. એમને પણ શોક થાય છે. આત્માની સ્થિરતા છે, સમાધિ ભાવ છે, તો પણ એમ થાય છે કે ક્ષુભિત થઈ જાય છે, સેજ માટે પણ તરંગ આવી જાય છે કે લોકો શું માનશે, લોકો શું કહેશે, હું તો શુદ્ધ છું, નિર્દોષ છું, મારો આત્મા તો ઉદય પ્રમાણે વિચરે, ઉદય પ્રયોગ છે, કૃપાળુદેવની વાત ચાલે છે, પણ બીજાને કેમ થશે, બીજાને કેવું લાગશે, એટલે લજ્જાયમાનપણે કરે છે. અમ જેવા અપરાધી પણ, અબ જેવા અવિચારી પણ થોડા સમજવા આ પુરુષ લખી દે કે જો અમે હવે નિવૃત્તિ ન લઈએ તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા, ટૂંક સમયમાં નિવૃત્તિ ન લઈએ તો, ત્યાં અવિચારી કહી દીધું પોતાની જાતને. બીજી વખત તો ભાઈને એમ કહેશે કે અમે કોઈ વિશેષ અપરાધીની પેટે આ ઉદય આરાધ્યા જઈએ છીએ, એ પ્રમાણે વર્ત્યા કરીએ છીએ. વિશેષ અપરાધી કહે છે પોતાને, કે અપરાધ ભાવ અને પછી વિશેષ અપરાધી. કેટલું બેલેન્સ રાખ્યું છે, પોતે જ પોતાનો દોષ કયો કહી દીધો છે કે અરે અમને આવું લાગે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ, તેથી શુભાશુભ જેમ બનવાનું છે તેમ બનશે, પણ એવી દૃઢ માન્યતાની સાથે ઉપલબ્ધ પ્રવૃત્તિ કરે છે. જે થવાનું હોય તે જ થાય છે અને તે જ પ્રમાણે થનાર છે, બનનાર ફરનાર નથી. એ ત્યાગવાદી સિદ્ધાંત છે, પણ એ માન્ય કર્યો છે. એમ જ થશે, શુભનું શુભ, અશુભનું અશુભ, અને જે થશે તે એવી દૃઢ માન્યતા છે. પણ એની સાથે ઉપર ચોંટ્યું, ઉપર ચલી, ઉપલબ્ધ બહારથી પ્રવૃત્તિ કરીએ. અંતરંગ પ્રવૃત્તિ તો જે છે તે છે, પણ બહારથી આ ઉપલબ્ધ, ઉપરથી એવા પૂરતી ઉપર ચોંટ્યું એ પ્રવૃત્તિ કરે છે. એમાં જ 19મો બોલ છે, આ જ પાના પર બોલ નંબર 19. સમ્યક દૃષ્ટિ પુરુષને ના ખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે. તેમ જ્ઞાની પુરુષો
ઉદય વિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મ દૃષ્ટિ ચૂકતા નથી. સમ્યક દૃષ્ટિ પુરુષો નાકુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. દરિયામાં મુસાફરી કરતા હોય, ભવસાગરમાં છે, મોક્ષના નાવડામાં બેઠા હોય અને પવન ઊંધી દિશામાં આવે અથવા તો સીધી દિશામાં જવાય એવું ન હોય, વિઘ્નો આવતા હોય, તો એને શું કરવું પડશે? વહાણ મરડી, વહાણને ટર્ન લેવો પડે, વળાંક લઈએ. ખબર છે કે સીધે રસ્તે કે આ રસ્તે જ મોક્ષે જવાય, પણ કંઈક પવન ખરાબ છે, તોફાને ચડ્યો છે દરિયો, કે કાંઈક એવું છે કે જેથી સમજે છે કે સલામત શું છે, સબ સલામત ક્યાં છે, એટલે એ દિશા બદલી નાખે. કદાચ રિવર્સ જઈએ, ખબર છે કે આ તો પાછા જઈએ છે, પણ તોય એને લેવું પડે છે. વહાણ મરડી રસ્તો બદલવો પડે છે નાકુદાની માફક. આપ જાણો છો નાકુદા એટલે વાહન ચલાવનાર, બરોબર, ટંડર કેપ્ટન. તો એને એ નાકુદાનો રોલ કરવો પડે છે પવનની વિરુદ્ધ દિશામાં, કેમ કે સાચું કરવું છે. મોક્ષ માર્ગે નીકળ્યા છે તો એ રસ્તામાં વિઘ્નો આવે છે, ભવસાગર તરવા નીકળે છે તો એ રસ્તો બદલે છે, પણ તેથી એને ખબર છે કે પોતે લીધેલો રસ્તો ખરો નથી, આ ટાઈમ બિંગ રસ્તો કર્યો છે. શોર્ટકટ લે છે અથવા તો રિવર્સ લે છે તો આપણે રિવર્સથી વધારે સમજાય. એનો અર્થ એમ નથી કે આપણે પાછા જઈએ છીએ, પીછે અટકેલીએ છીએ, પણ ક્યાંક જવું છે, પછી 3 પોઈન્ટ ટર્ન મારીને પાછું ઠેકાણે આવી જાય જે દિશામાં જવું છે ત્યાં. તો અહીંયા જ્યાં સુધી આ બધા વિઘ્નો છે, તોફાન છે, દરિયો ચાલે છે, ભવસાગરમાં છે, તો આ બધું કરી શકતા નથી. પણ પછી વહાણની દિશા બદલે, પોતે બધું કરે, બદલાવી નાખે, પણ રસ્તો ભૂલ્યા નથી, રસ્તો ચૂક્યા નથી, એ સબળી જ છે, મોક્ષ માર્ગના રસ્તે જ છે. તેમ જ્ઞાની પુરુષો ઉદય વિશેષના લીધે વ્યવહારમાં પણ અંતરાત્મ દૃષ્ટિ ચૂકતા નથી. એ વ્યવહારમાં કોઈને એમ લાગે કે કૃપાળુદેવ વ્યવસાય કરે છે, કૃપાળુદેવ મુંબઈમાં રહ્યા વગેરે વગેરે, પણ પોતાનું અંતરાત્મપણું કે અંતરાત્મ દૃષ્ટિ ચૂક્યા નથી, એમાં મિલમેક નથી. માત્ર દૃષ્ટિ કે ભૂલ હે ભૂલ ગયે ગત હે, એમની દૃષ્ટિ તો મળી નથી ને, મિથ્યા છે નહીં, સમ્યક છે, એને બધું સમ્યક પરિણમે છે કે પોતાની દૃષ્ટિ ચૂકતા નથી. બીજાને ભલે લાગે કે આ મોક્ષ માર્ગ છે, આ તો સંસારમાં રહ્યા છે કે સંસારમાં જ હજી છે, પ્રવૃત્તિ માર્ગમાં છે, નિવૃત્તિ લેતા નથી, લીધી નથી, જન કલ્યાણ કરતા નથી, પણ પોતાનું ચૂકતા નથી. કેમ કે સમ્યક દર્શન છે એટલે વહાણ મરડીને રસ્તો બદલી નાખે છે, પણ તેથી કરીને પોતે ખોટે રસ્તે નથી. એ તો સાચી વાત છે. આપણે સીધું આમ જવાની બદલે હમણાં કંઈક આમ ટર્ન લઈએ ને આગું પાછું કરીએ તો એમ થાય કે ભૂલા પડી ગયા, કે ભૂલી ગયા, કે પાછા ગયા, કે બીજે ગયા, એમ નથી, પણ કરવું પડે છે. બધે ખોદી નાખ્યું, ડાયવર્ઝન નથી આવતું રસ્તામાં, તો આપણે રસ્તો બદલી નાખ્યો કે ભાઈ કોઈ વાર 5 કિલોમીટર પાછા જતા હોય, 5 માઇલ એવું લાગે, પણ ખબર છે કે એ ગમે એમ રસ્તો કરીને, આટલું કરીને, ટ્રાફિક પાસ કરીને, બધું ક્રોસ કરીને, ઓળંગી જઈને જ્યાં ડેસ્ટિનેશન છે, જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચીએ છીએ. એ જ વસ્તુ અહીંયા છે કે ગમે તેવો ટ્રાફિક લાગે, ગમે એવો દરિયો તોફાન કરે, ગમે એવા વિઘ્નો આવે, પણ કૃપાળુદેવ તે કૃપાળુદેવ અને સમ્યક દૃષ્ટિ તે સમ્યક દૃષ્ટિ. એના પછીનો પણ સરસ વચન છે, 20મો બોલ, ઉપાધિમાં ઉપાધિ રાખવી, સમાધિમાં સમાધિ રાખવી, અંગ્રેજોની માફક કામ ટાણે કામ અને આરામ ટાણે આરામ, એકબીજાને શેરભેળ કરી દેવા ન જોઈએ. આપણે કહીએ કે ભજન અને ભોજન બંને કરવાના છે, ભોજનનો સમય થવા આવ્યો તો ભોજનને ન્યાય આપીશું, ભજનનો સમય થયો તો ભજનને ન્યાય આપીશું. પછી એક હાથમાં થાળી વાટકોઈ રાખીએ અને બીજા હાથમાં પુસ્તક રાખીએ તો એમ તો કરી શકાશે નહીં. કામ ટાણે કામ ને આરામ ટાણે આરામ, જ્યારે જે કરવાનું છે તે કરવાનું છે. અહીંયા આપણે જમવાનું લાવતા નથી અને ભોજનશાળામાં જઈને શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે, માળા વગેરે, સાપડા વગેરે કરતા નથી. એ બંને જેમ જુદા જ છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે તહા સમજવું તે. એથી કરીને જમતી વખતે આના વિચાર ન કરવા, શાસ્ત્રના કે જ્ઞાની પુરુષના વચનના, એમ નથી, અને જ્ઞાની પુરુષના વચન વાંચતી વખતે જમવાના વિચાર કરવા, એમ નથી. જ્ઞાની પુરુષના વચન વંચાય છે ત્યારે ભોજનના સમયના વિચાર કરવાની આજ્ઞા નથી, પણ ભોજન કરતી વખતે જ્ઞાની પુરુષના વચનનો વિચાર આવે, ચાલે તો આજ્ઞા છે, કરવા યોગ્ય છે. સમ્યક દૃષ્ટિ પુરુષો પણ એમ જ કરે છે. એ આત્મા કે બાહ્ય ઉપાધિ ઉદય ગમે તે હોય તો એમાં એ સમાધિ રાખી શકે છે. એ કૃપાળુદેવ તો ઉપાધિનું નામ જ સમાધિ આપ્યું છે કે જેનું નામ સમાધિ છે. એ ગર્ભમાંથી સમાધિ છે, એટલે કે પૂર્વકાળની અમારી આરાધેલી છે, એટલે એનું ગર્ભથી અને ઉદયકાળમાં એનું નામ ઉપાધિ છે. અમને તો સમાધિ જ છે. અમારા માટે અમારે મન, અમારા આત્મ પરિણામની સ્વસ્થતા છે એવી ને એવી છે, અકબંધ રાખી શક્યા છીએ, રાખી રહ્યા છીએ. વખતે જે લખે છે કે અમને તો સમાધિ છે, જેનું નામ ઉપાધિ છે, પરિણામ ફળ સમાધિ છે. એવા પુરુષને દશાની શું વાત છે. નમસ્કાર સિવાય કાંઈ કહેવાતું. હવે આગળ લેવું છે, અધૂરું જ રહેવાનું છે.
લેવો હોય તો વાંધો નથી. બોલ નંબર 19. પહેલું, અવધિ જ્ઞાન અને મનોપર્યોગ જ્ઞાન વચ્ચે તફાવત. વિષય બદલાય છે. અવધિ જ્ઞાન શું અને મનોપર્યોગ જ્ઞાન શું? તો જ્ઞાન કેટલા? જ્ઞાન અનંતું. જ્ઞાન કેટલું? તો અનંતું. પણ જ્ઞાન કેટલા? તો 5. 5 મુખ્ય જ્ઞાન. મુખ્ય 5. કર્મ કેટલા? અનંતા. મુખ્ય 8. ગુણસ્થાનક અનંતા પણ મુખ્ય 14. એમ જ્ઞાન અનંતું પણ મુખ્ય 5 પ્રકારે કયું? મતિ શ્રુતાવધિ મનોપર્યય કેવલાની જ્ઞાનમ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન અને કેવલ જ્ઞાન. હવે મતિ અને શ્રુત જ્ઞાન તો આપણને ખરા કોઈ પણ જીવને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન સાથે છે. નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ સક્ષમ છે, માટે એને શ્રુત જ્ઞાન છે. તો શ્રુતમ મતિપૂર્વક દ્વૈનક દ્વાદશ ભેદમ. શ્રુત મતિપૂર્વક થાય છે, મતિ શ્રુત સાથે છે, બંને સાથે જ છે. અવિનાભાવી સંબંધ છે એટલે બંને સાથે જ છે. મતિ શ્રુત જ્ઞાન તો ખરા જ. પછીનું જે છે તેનું નામ અવધિ જ્ઞાન. આ અવધિ જ્ઞાન શું? અવધિ એટલે લિમિટ, હદ, મર્યાદા. બરોબર? તો અવધિ જ્ઞાન કહેતા મર્યાદિત માત્રામાં કોઈ જીવ જોઈ શકે તે. તો આપણે દરેકને આંખ છે આપણી પાસે ને આપણે જોઈ શકીએ છીએ, તો આપણને અવધિ જ્ઞાન કહેવાય. જો અવધિ પ્રમાણે, લિમિટ પ્રમાણે જોઈ શકીએ છીએ, જેવી જેની લિમિટ, તો એ અવધિ જ્ઞાન કહેવાય. તો કે એમ તો નથી. અવધિ જ્ઞાનની વ્યાખ્યા એવી નથી. અવધિ જ્ઞાનની વ્યાખ્યા જુદી છે. શું વ્યાખ્યા છે? કે અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષમથી જે હેતુઓના સદભાવમાં જે રૂપી પદાર્થનો બોધ અથવા સાક્ષાત્કાર થાય છે તે અવધિ જ્ઞાન છે. ફરીથી કે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષમ કર્યો છે જે જીવને અવધિ જ્ઞાન થાય છે તેની વાત છે. અવધિ જ્ઞાન શું સમજીએ છીએ? કે જ્ઞાનાવરણીય કર્મ લાગ્યા છે તો કયા કયા? મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્યોગ જ્ઞાનાવરણીય, કેવલ જ્ઞાનાવરણીય. 5 જ્ઞાન છે અને 5 જ્ઞાન સામે 5 આવરણ છે એટલે આપણને તે જ્ઞાન પ્રગટતા નથી. હવે અવધિ જ્ઞાન માનું કે કરવાનું છે, તે લેવાનું છે. ચેતા નહીં આવે પણ વાત છે સમજવાની. તો શું છે? તો કે અવધિ જ્ઞાનાવરણીય કર્મ માર્ગ આપે છે, ઓછા થાય છે એટલે ક્ષયક્ષમ થાય છે. કેટલું ક્ષય પામ્યું, કેટલું ઉપશમ પામ્યું. એટલે આપણને શું થયું? તો કે આપણને રૂપી પદાર્થનો બોધ થવા માંડ્યો. રૂપ એટલે દેખીતી જે રૂપ, રંગ, આકાર, વર્ણ છે તે રૂપી પદાર્થ દેખાવા માંડે છે. વધુ ને વધુ દેખાય છે. અહીં બેઠા બારણાની પાર પહેલી નરકનું, એક ગામ પછીનું, આકાશમાં નજર કરો તો ત્યાં સુધીનું, એ બધું પછી લઈએ છીએ આવતીકાલે. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભૌતિક અનંતું જ્ઞાન આપણે એમાં કરી શકીએ, જોઈ શકીએ. કેવલ જ્ઞાન જેટલું અનંતું નહીં પણ અમુક ઓછું, અમુક મર્યાદામાં. એ બધું બહુ સરસ વિચારવા જેવું છે, આપણે લેવાના છીએ. તો કે એવું જે કાંઈ અવધિ પ્રમાણે જોઈ શકીએ છે તેનું નામ અવધિ જ્ઞાન છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી પણ કહેવાય છે. એના અસંખ્ય ભેદ પડે છે. એમાં દ્રવ્યથી અને ભાવથી અનંતું અવધિ જ્ઞાન કહેવાય છે અને ક્ષેત્રથી અને કાળથી અસંખ્યાત કહેવાય છે. દ્રવ્યથી અને ભાવથી અનંતું અવધિ જ્ઞાન થાય છે. ક્ષેત્ર અને કાળ વચ્ચે રહ્યા એનાથી અસંખ્ય અવધિ જ્ઞાન થાય છે, અસંખ્યાત રીતે થાય છે. વિગતવાર લેશું એટલે કાલે ખ્યાલ આવશે. એવી જ રીતે ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન થાય છે. મનુષ્યોને, તિર્યંશોને પ્રગટે તો પ્રગટે, એવી લબ્ધિ પ્રગટે તો પ્રગટે, એવું કર્મ માર્ગ આપે તો આપે અને તો થાય, બધાને ન થાય. નારક અને દેવોને જન્મજાત બાય બર્થ અધિકાર જ છે, જન્મ અધિકાર છે કે દેવ થયા, નારક થયા એટલે એને અવધિ જ્ઞાન હોય અને હોય જ. દેવો અને નારકો. નારક નરકમાં રહે તે નારક, નરક રહેવાની જગ્યા અને એમાં જે રહે તે નારક. ગામ, ગામવાસી, ગામનું નામ અને પછી એના વાસી. મુંબઈ વાસી, રાજકોટ વાસી, બાંધણી વાસી, બાંધણી ગામનું નામ ને એમાં વસવાટ કરે તે બાંધણી વાસી. એવી તો અહીંયા વાત કરતા હતા કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એમાં દ્રવ્યથી ભાવથી અનંતું છે, ક્ષેત્રથી કાળથી અસંખ્ય ભેદ છે. વળી ભવ પ્રત્યય, ગુણ પ્રત્યય. તો ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કોને કહેવાય? કે દેવો નારકોને છે કે એ દેવ થયા, નારક થયા, એ ભવમાં ગયા, એ ગતિમાં ગયા, એ બાંધ્યું તું કર્મ એટલે એમને એ પ્રમાણે છે ને છે એટલે સુખ છે એવું નથી. જૂનું જાણે છે, મર્યાદામાં જુએ છે એટલે એને દુઃખ પણ પારાવાર થાય છે. કરે 6 મહિના આયુષ્યના બાકી રહે ત્યારે એમ થાય હવે મારે ત્યાં જઈને જન્મવાનું છે અને એને આત્મધ્યાન પારાવાર થઈ જાય છે. ભૂત ભવોમાં એમ થાય કે આ જીવ સાથે મારે આવા સંબંધ હતા અને આજે આ જીવ સાથે મારે આવા પ્રકારના સંબંધ અને આને દુઃખ દેવાનું લેવાનું ને આ બધું શું છે. જે લોકમાં ગયા હોય અહીંથી માનો કે અવધિ જ્ઞાન થયું, દેવ થયા, નારક થયા ને તો છેલ્લો ભવ અહીંયા ગયા છે ત્યારે મનુષ્ય ભવમાં આવા આવતા, આ બધા જીવ સાથે આવા લેણદેણ ઋણાનું બંધ હતા, આ જીવે મારું આટલું બગાડ્યું, મેં આ જીવનું આવા ભાવ કર્યા વગેરે વગેરે થાય છે. તો અવધિ જ્ઞાન એટલે
જે કાંઈ અવધિ પ્રમાણે જાણી શકે છે અને ભવ પ્રત્યય જ્ઞાન છે. હવે ગુણ પ્રત્યય જ્ઞાન શું છે? ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન તો કે મનુષ્ય કે તિર્યંશ ગતિમાં હોય અને કોઈક એવી લબ્ધિ શક્તિ પ્રગટે છે, જ્ઞાન આવરણ ખસે છે, માર્ગ આપે છે અને સ્વાભાવિક અવધિ જ્ઞાન થઈ જાય. ભણવા જશું તો નહીં થાય, શાસ્ત્ર જ્ઞાન તો પ્રયાસથી થાય, મતિ જ્ઞાન કાંઈક થાય, થોડુંક હોય અને કાંઈક આગળ વધે, પણ અવધિ જ્ઞાન કંઈ આપણે વિચારીએ કે મારે અવધિ જ્ઞાન લેવું છે તો એમ થતું નથી. એને એવા કર્મ માર્ગ આપે તો થાય છે, એનું નામ અવધિ જ્ઞાન. એ ગુણ પ્રત્યય છે કે એનામાં ગુણ પ્રગટે છે, શક્તિ પ્રગટે છે આત્માની, કર્મો માર્ગ આપે છે એટલે પ્રગટે છે. એ ગુણ પ્રત્યયના પાછા 6 પ્રકાર છે કે અનુગામી, અનનુગામી. એ આત્માની સાથે જાય છે ભવાંતરે પણ તો અનુગામી, અનનુગામી એટલે પછી સાથે જતું નથી તો અનનુગામી થઈ જાય. પછી વર્ધમાન એટલે કે દિવસે દિવસે, વર્ષે વર્ષે, રોજ રોજ વધતું જાય છે. આજે આટલું દેખાય, 5 વર્ષે વધારે, 1 વર્ષે વધારે તો વધતું. વીર્યમાન એટલે ઘટતું જાય છે. એ બે. પ્રતિપાદી અને અપ્રતિપાદી. પડી જાય છે, જીવ પડી પણ જાય કે હો મને અવધિ જ્ઞાન પ્રગટ્યું, હું આટલું જોઈ શકું છું, તો ત્યાં પ્રતિપાદી. અને અપ્રતિપાદી એટલે પડતો નથી. અવધિ જ્ઞાન પ્રગટ્યું, જરાય પડતો નથી, જ્ઞાતા દુષ્ટા ભાવે સઘળું જાણે છે, જુએ છે, કોઈને કહેવા રહેતો નથી, જ્યોતિષની અદાથી વાત કરતો નથી કે ઓ મને ખબર છે અત્યારે આટલા વાગે આ જગ્યાએ આ બેઠા બેઠા શું વિચાર કર્યો કે શું વાંચે છે કે ક્યાં ગયા છે, અત્યારે ઘરે છે કે બહાર ગયા છે કે એવું બધું. એવું ઘણું ડંફાસ મારવા જાય. સાચું છે તોય ડંફાસ કેવી પડે છે, કેમ કે સમ્યક દર્શન વિનાનું અવધિ જ્ઞાન છે એ મિથ્યા છે. એટલે ત્યાં આપણે ગપ્પા મારવું કેવું, ડંફાસ માર્યું, શેખી કરી, પોસ્ટિંગ કરે એ બધું આપણે કેવું પડે છે, કેમ કે સમ્યક દર્શન નથી એવું અવધિ જ્ઞાન છે. એટલે મિથ્યા છે, નકામું છે. એનું કામ શું છે? ગમે એટલી ખબર પડી જાય ને એનું કામ જ શું છે? નકામું બીજાને ડિસ્ટર્બ કરે છે, એ વિક્ષેપ કરે છે, બીજાનો ઉપયોગ બગાડી નાખે, પોતાનો બગાડી નાખે. એ અવધિ જ્ઞાનની વાત છે. એ સમ્યક દર્શન રહિત અવધિ જ્ઞાન. સમ્યક દર્શન વિનાનું અવધિ જ્ઞાન એને અવધિ જ્ઞાન કહેવાતું નથી. એનું નામ અવધિ અજ્ઞાન અથવા તો વિભંગ જ્ઞાન કહેવાય છે. કોઈ એમ કે એને વિભંગ જ્ઞાનથી જોયું. કોઈ જ્યોતિષી એવો સફળ રહ્યો હોય તો કોઈક વાર વિભંગ જ્ઞાનની અદાથી કઈ કહી દે કે હા અત્યારે આટલા વાગે આ વ્યક્તિ આમ કરી રહી છે કે જોયા જાઓ, કોઈ કે ખરા એમ જ છે. એ વિભંગ જ્ઞાન છે. આત્માની એક શક્તિ છે, અવળે રસ્તે વપરાય છે, સમ્યક તો થયું નથી અને આડું જાણે છે. અને સમ્યક દર્શન છે અને અવધિ જ્ઞાન થાય છે તો એ વિભંગ જ્ઞાન નથી, અવધિ જ્ઞાન છે. અવધિ અજ્ઞાન નથી, અવધિ કુજ્ઞાન નથી, વિભંગ જ્ઞાન નથી, અવધિ જ્ઞાન છે. એ સાચું છે. પણ સમ્યક દૃષ્ટિને અવધિ જ્ઞાનની અપેક્ષા હોતી નથી. સમ્યક દર્શનને અવધિ જ્ઞાનની અપેક્ષા હોતી પણ નથી. સમ્યક દૃષ્ટિ નહીં નથી અને સમ્યક દર્શન નહીં નથી. સમ્યક દર્શન થાય એટલે અવધિ જ્ઞાન હોવું જ જોઈએ, થવું જ જોઈએ, જરાય નહીં. સમ્યક દર્શન હોય એટલે જાતિ સ્મરણ જ્ઞાન હોય જ, થવું જ જોઈએ, જરાય નહીં. હોય તો હોય, ન પણ હોય. સમ્યક દર્શન થયા પછી અવધિ જ્ઞાન થાય પણ ખરું, ન પણ થાય. એ મહત્વની વાત જ નથી. અને મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન પછી અવધિ જ્ઞાનની બદલે મનોપર્યોગ જ્ઞાન થઈ જાય એવું પણ બને, અને કેવલ જ્ઞાન થઈ જાય એવું પણ બને. એવું જરૂરી નથી કે આ જ ક્રમ છે એટલે એનું એટલું મહત્વ છે જ નહીં. હોય થાય તો જુદી વાત છે, બાકી એનું એટલું મહાત્મ્ય નથી. જે જીવને બહુ લાગે છે મહાત્મ્ય કે કેટલું જોઈ જાણી દેખી શકે છે. દિવાલની આર પાર દેખાય તો મહત્વ લાગે. તો ગામની બહાર અને આખા 14 રાજલોકમાંથી થોડીક અવધિ છે, મર્યાદા છે, એટલું દેખાય કે પેલી નરકમાં શું થાય દેખાય છે, અહીંયા દેખાય છે, આ ગામમાં બેઠા છે શું છે, કે બીજા ગામમાં કોઈ શું કરી રહ્યા છે દેખાય છે. કેટલું જ એમને મહાત્મ્ય લાગે. પણ કૃપાળુ કહે છે કે સો વોટ, તેથી શું, તેથી આપણને શું, તેથી પોતાને પ્રગટે તોય શું, થોડુંક સ્ટોકમાં વધ્યું પણ તેથી શું. જો મતે શુદ્ધ જ્ઞાન છે, શાસ્ત્ર વાંચ્યાન છે, એનો જો ભંડાર કે ભાર લાગતો હોય, એના પછી અવધિ જ્ઞાન થાય તો એ પણ અંશે કચરો છે. આમ જોવા જાવ તો ભલે જ્ઞાન છે, એ જ્ઞાનની મારે અભિનય આશાટના નથી કરવી. અવધિ જ્ઞાનીની આશાટના થાય એટલે એ હું નથી કહેવા માંગતી. સમજવા માટે ભગવાનની સાક્ષી અને આપની સાક્ષી કહેવાય છે કે એ જેનું તેનું જે તે કરે છે જાણીને કેવલ જ્ઞાન થયું નથી. સમ્યક દર્શનને સાચવીને બેઠા ન રહીએ, સમ્યક દર્શનને ન સાચવીને બેઠા રહીએ એમ કહેવાનું મન થાય. એ કચરાનું કામ છે. ત્યાં શું થાય છે, ભગવાને 14 રાજલોકનું વર્ણન આપ્યું છે. ખબર છે કયો દેશ ક્યાં આવ્યો, કયો ખંડ ક્યાં આવ્યો, કયો દ્વીપ કેવડો છે, કઈ નદી આમ છે, કયો પર્વત આમ છે. બીજા જીવ શું કરે છે, પરકથા છે, વિકથા છે. આપણે શું કામ છે, એ ક્યાં બેઠા છે, શું કરે છે.
કામ છે કંઈ? અથવા નરકમાં અત્યારે કેવું દુઃખ છે કે કોણ શું કરે છે આપણે કામ છે જાણી લીધું છે, અનંતવાર ભોગવી આવ્યા તો યાદ રાખ્યું નહીં, તો હવે જાણવાની તમારે રાખવાની છે. એટલે એટલું મહાત્મ્ય નથી. કોઈ જીવને વધુમાં વધુ એક જ જ્ઞાન હોય, કોઈ જીવને વધુમાં વધુ કેટલા જ્ઞાન હોય, ઓછામાં ઓછું એક જ્ઞાન હોય તો કયું હોય? કેવલ જ્ઞાન હોય. ઓછામાં ઓછું જ્ઞાન હોય તો એક જ હોય અને એ કેવલ જ્ઞાન હોય. કેવલ જ્ઞાની ભગવાન એમ ન કહેવાય કે મતિશ્રુત અવધિ મનોપર્યોગ કેવલ જ્ઞાની પધાર્યા છે, મતિશ્રુત અવધિ મનોપર્યોગ કેવલ જ્ઞાની આમ કહ્યું છે. દરેક વાતમાં 5 ન બોલાય, 5 વખતે 5 લો. દર વખતે હું 1 2 3 4 5 કહું, 5નો આંકડો મારે વાપરવો હોય, બોલવો હોય તો 5 જ કહું ને, પછી દર વખતે 1 2 3 4 5 કહું. 5માં એક વિચાર આવી જ ગયા. કેવલ જ્ઞાનીમાં ચારે જ્ઞાન સમાવેશ પામી જ ગયા છે. એટલે કેવલ જ્ઞાન કહેતા કેવલ જ્ઞાન. 1000 રૂપિયા હોય પછી ઘડી ઘડી કહેવાય કે 792 આવી ગયા, 891 થાય, 509 થાય, પણ શું 1000 છે જાણી લીધું, જોઈ લીધું, મૂકી દીધું. 1000 છે પછી માં બધા આવી ગયા. 999 છે તો કેવલ જ્ઞાન નથી. આપ સમજી ગયા શું છે, આપણી પાસે છે જ પછી શું. એવી રીતે કેવલ જ્ઞાન છે એમ કીધું કે ઓછામાં ઓછું એક જ્ઞાન હોય. વધુમાં વધુ કેટલા હોય? 4 હોય. 2 જ્ઞાન હોય તો મતિ અને શ્રુત હોય, 3 હોય તો મતિ શ્રુત ને અવધિ હોય અથવા મતિ શ્રુત ને મનોપર્ય હોય, અને 4 જ્ઞાન હોય તો મતિ શ્રુત અવધિ અને મનોપર્ય. કેવલ જ્ઞાન બાકી રહી છે. મહત્વ કોનું છે તો કે સમ્યક દર્શન અને મતિ શ્રુત તો લઈને જ આવ્યા છે. તો સમ્યક દર્શનનું છે, આત્મજ્ઞાનનું છે, અને આત્મજ્ઞાન થશે તો કેવલ જ્ઞાન થશે. બીજ હશે તો વૃક્ષ થશે. માટે મહાત્મ્ય કોનું છે? સંકેતનું આત્મજ્ઞાન. એ થયું તો બધું થયું. એક સમ્યક દર્શન થયું તો અખંડ આત્મદર્શન થશે, જેનું નામ કેવલ જ્ઞાન છે. એટલે અવધિ જ્ઞાન ને મનોપર્ય જ્ઞાન તો વચ્ચે જ છે, એની જરૂર નથી. આત્મા શુદ્ધિ પામતો પામતો થઈ જાય, ભજી જાય તો જુદી વાત છે, બાકી એની જરૂર નથી. માટે અવધિ જ્ઞાની મનોપર્ય જ્ઞાનીનો અવિનય નથી, અનાદર નથી, એમને નમસ્કાર છે. ભગવંતોએ જીન ભગવાન કીધા છે, જીનેશ્વર, એમાં અવધિ જીન કયા છે, મનોપર્ય જીન કયા છે, કે એટલી રાગ દ્વેષને એમણે જીતી લીધા છે, એટલે આત્માની શુદ્ધિ થઈ છે. માટે અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે. અને દરેક તીર્થંકરના શાસનમાં પણ એટલા બધા સેંકડો હજારો અવધિ જ્ઞાની મનોપર્ય જ્ઞાની મુનિ હતા, ગણધર હતા, સાધુ સાધ્વી હતા, શ્રાવક શ્રાવિકા હતા. એમ અવધિ જ્ઞાની મનોપર્ય જ્ઞાની પણ હતા, અને બધા 24 તીર્થંકરની સંખ્યા પણ શાસ્ત્રોમાં લખેલી છે. એટલે એમને આપણા નમસ્કાર છે. એ જ્ઞાનને પણ નમસ્કાર છે, પણ ક્યારે થાય, કોને થાય, કેમ થાય, એના પ્રકાર શું, અને એની જરૂર છે કે કેમ, અને એ કેટલો વિષય આવરી લે છે, અને અવધિ અને મનોપર્ય જ્ઞાન શું, એના વચ્ચેનો તફાવત શું, વિષય બાકી જ રહે છે, અધૂરો જ રહે છે. એટલે આવતીકાલે અવધિ જ્ઞાન મનોપર્ય જ્ઞાનની વાત, અને પછી એ બંને વચ્ચેનો તફાવત વગેરે વિચારીશું. અને પછી શું ખરેખર કરવા જેવું છે એ પણ એની નીચે આવે છે. અહીંયા આપણે પૂરું કરીએ.